हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ગણિત પાઠ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મોના સ્વાધ્યાય 6.3ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ તમારી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો સ્વાધ્યાય 6.1 થી 6.2ના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપની ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 6.3ની શરૂઆત કરીએ। તો અહીં સ્વાધ્યાય 6.3નો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેની આકૃતિઓમાં અજ્ઞાત એક્સનું મૂલ્ય શોધો। તો અહીં આપણને આ જુદી જુદી આકૃતિ આપી છે, તો એમાં આપણે એક્સનું મૂલ્ય શોધીએ। તો પહેલી આકૃતિ છે તો એમાં આપણને જે ત્રિકોણ છે એના બે ખૂણા આપ્યા છે, એક 50 એક 60 અને ત્રીજો એક્સ છે જે શોધવાનો છે। તો આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો આપણો સરવાળો 180 થાય। તો આપણે લખી શકીએ કે 50 વત્તા 60 વત્તા એક્સ બરાબર તે 180 થશે। તો માટે 60 વત્તા 50 એટલે 110 વત્તા એક્સ બરાબર 180 માટે એક્સ બરાબર 180 ઓછા 110 એટલે એક્સ બરાબર 70 મળશે। એ જ પ્રમાણે બીજી જ આકૃતિ છે તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે એક ખૂણો કાટખૂણો છે, એક ખૂણાનું માપ 30 છે અને ત્રીજો શોધવાનું છે। તો આપણે લખી શકીએ કે 30 વત્તા 90 વત્તા એક્સ એના બરાબર આપણી પાસે થશે 180। તો માટે 90 વત્તા 30 એટલે તે થશે 120 વત્તા એક્સ બરાબર 180 માટે એક્સ બરાબર 180 ઓછા 120 એટલે તે થશે 60। એ જ પ્રમાણે એના પછીની ત્રીજી જ આકૃતિ છે, એમાં આપણે જોઈ શકીએ છીએ કે એક ખૂણાનું માપ છે 110, બીજાનું 30 અને ત્રીજાનું એક્સ। તો આપણે લખી શકીએ કે 110 વત્તા 30 વત્તા એક્સ બરાબર 180। તો માટે 110 વત્તા 30 એટલે 140 વત્તા એક્સ બરાબર 180 માટે 180 બરાબર એક્સ બરાબર 180 ઓછા 140 એટલે તે થશે 40। ત્રીજી ચોથી આકૃતિ છે એમાં આપણને એક ખૂણાનું માપ 50 આપ્યું છે અને બે ખૂણાના માપ એક્સ આપ્યા છે। તો આપણે લખી શકીએ કે 50 વત્તા એક્સ વત્તા એક્સ બરાબર 180 એટલે 50 વત્તા 2x બરાબર 180। તો માટે 2x બરાબર 180 ઓછા 50 એટલે 130 અને x બરાબર 130 ભાગ્યા 2 એટલે 65 થશે। તો માટે જે આ બંને ખૂણા છે તેનું માપ 65 થશે। એના પછી પાંચમી આકૃતિ છે તેમાં આપણને ત્રણ ખૂણાના માપ x આપ્યા છે। તો આપણે લખી શકીએ કે x વત્તા x બરાબર 180 માટે 3x બરાબર 180। તો માટે x બરાબર 180 ભાગ્યા 3 એટલે એક ખૂણાનું માપ આપણને મળશે 60। તો માટે જે ત્રિકોણના ત્રણેય ખૂણાઓ છે એનું માપ 60 થશે। તો આ રીતે આપણે તેના જે માપ છે એ શોધી શકીએ છીએ। અને એના પછીની જે આપણી છઠ્ઠી આકૃતિ છે તો એમાં આપણને એક ખૂણો આપ્યો છે એક્સ, બીજો કાટખૂણો છે અને ત્રીજો છે એ 2x આપ્યું છે। તો આપણે લખી શકીએ કે એક્સ વત્તા 2x વત્તા 90 બરાબર 180 માટે 3x બરાબર 180 ઓછા 90 એટલે 90 અને એક્સ બરાબર 90 ભાગ્યા 3 એટલે 30 માટે જે છઠ્ઠી આકૃતિ છે એમાં આપણનો એક્સ બરાબર 30 અને 2x એટલે 2 ગુણ્યા 30 બરાબર 60 થશે। તો અહીં આ આપણો પ્રશ્ન પૂરો થાય છે। એના પછીનો આપણો બીજો જે પ્રશ્ન છે તે છે કે નીચેની આકૃતિઓમાં અજ્ઞાત એક્સ અને વાયના મૂલ્ય શોધો। તો સૌપ્રથમ જે આકૃતિ છે તો એમાં જો આપણે શોધીએ તો આપણે જાણીએ છીએ કે બહિષ્કોણ તેના આંતરિક વિરોધી ખૂણાઓનો સરવાળા જેટલો હોય એટલે x વત્તા 50 બરાબર 120 થાય। તો આપણે લખી શકીએ કે x બરાબર 120 ઓછા 50 તો તે આપણી પાસે થશે 70। તો માટે જે x છે એ 70 થશે। અને હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 થાય। તો માટે 50 વત્તા એક્સ વત્તા વાય એટલે 50 વત્તા 70 વત્તા વાય બરાબર 180 માટે વાય બરાબર 180 ઓછા 120 એટલે તે આપણી પાસે વાય બરાબર 60 મળશે। તો તેનો એક્સ જે છે એ 70 અને વાય જે છે એ 60 મળશે। એ જ પ્રમાણેની જે બીજી આકૃતિ છે તો એમાં આપણે લખીએ તો અહીં 80 અને ખૂણો વાય એ અભિકોણ છે માટે વાય બરાબર 80 થશે। અને આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ખૂણાઓનો સરવાળો એ 180 જેટલો થાય। તો માટે 50 વત્તા 80 વત્તા એક્સ બરાબર 180 તો માટે 130 વત્તા એક્સ બરાબર 180।
તો માટે આપણે લખી શકીએ કે x બરાબર 130 180 ઓછા 130 એટલે ત્યાં આપણી પાસે x બરાબર 50 થશે. હવે એના પછીનું આપણું ત્રીજો પ્રશ્ન છે તેમાં આપણે લખી શકીએ કે 50 + 60 + y બરાબર 180. તો માટે y બરાબર 180 ઓછા 110 એટલે તે થશે આપણી પાસે y 70. તો હવે જે y અને x છે એ એક જ લાઇન પરના ખૂણા હોવાથી બંનેનો સરવાળો 180 થાય એટલે કે તે રૈખિક જોડના ખૂણા થાય. માટે x + y બરાબર 180. માટે આપણી પાસે y છે 70 માટે x બરાબર 180 ઓછા 70 એટલે તે આપણી પાસે x થશે 110. એના પછી જે ચોથી આકૃતિ છે તો એમાં આપણને 60 અને જે ખૂણો x છે એ અભિકોણની જોડ બતાવે છે. તો માટે આપણે લખી શકીએ કે x બરાબર 60 અને એના પછી આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય. તો 60 + 30 + y બરાબર 180 થાય. તો માટે y બરાબર 180 ઓછા 90 એટલે તે થશે કે y બરાબર 90. અને એના પછી આપણી પાંચમી આકૃતિ છે કે 90 અને ખૂણો y એમાં અભિકોણ દર્શાવ્યા છે. તો આપણે લખી શકીએ કે જે y છે એ પણ x જે છે એ પણ 90 થશે. તો માટે હવે x + y + z x એટલે 180 માટે y બરાબર 90 અને 2x બરાબર 180. તો માટે આપણે લખી શકીએ કે 2x બરાબર 180 ઓછા 90. તો માટે 2x બરાબર 90 અને x બરાબર 90 / 2 એટલે x બરાબર 45 થશે. અને એના પછીની આપણી છઠ્ઠી આકૃતિ છે કે અહીં x અને y એ બંને અભિકોણ બતાવશે માટે x બરાબર y થશે. અને આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય. તો માટે x + x + x બરાબર 180 માટે 3x બરાબર 180 એટલે x બરાબર 180 / 3 એટલે x બરાબર 60 થશે. અને આપણે ઉપર દેખ્યું કે અભિકોણની જોડો છે માટે x y બરાબર સરખા થશે એટલે તે થશે આપણી પાસે 60. તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.